નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચાલો સરસ મજાની આજની વાર્તા સાંભળીએ ને આનંદ માણીએ. સવારનો સમય હતો અને જેનિલને નોકરીનો પહેલો દિવસ હતો. ઓફિસમાં પગ મૂકતા જ જેનિલને ખબર પડી ગઈ કે અહીંના સ્ટાફમાં બધા એકબીજાની નિંદા કરે છે, પણ તેને તો પોતાના કામ સાથે મતલબ હતો. એટલે કોઈની પણ પરવા કર્યા વગર તે બોસની ઓફિસમાં જાય છે. પણ જતા પહેલા તેને એક છોકરી દેખાય છે. તે છોકરીને જોતા જેનિલ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને મનમાં વિચારે છે, આ બલા અહીં પણ મને ભટકાય. એટલામાં તે છોકરી, જેનું નામ રિયા છે, તેને કહ્યું, શું બોલ્યો તું? ને તું કેમ અત્યારે અહીં આવ્યો છો? સ્કૂલમાં પણ તું રોજ ઝઘડો કરતો. જેનિલ કહે છે, આ તો મારી નવી ઓફિસ છે, પણ તું કેમ અહીંયા આવી છું? ત્યારે રિયા કહે છે, આ ઓફિસ તો મારી છે. હે ભગવાન, તે મને કેમ આ જગ્યાએ નોકરી આપી? તેમ કહી તે ત્યાંથી પોતાના કેબિનમાં જાય છે. ભલે જેનિલ સામે તેણે દોડ કર્યો, પણ તેના હૃદયમાં જેનિલ જેમ ફૂલ સાથે તેની સુગંધ વણાયેલી હોય છે તેમ વણાયેલો હતો. ને હોય પણ કેમ ના કેમ કે જેનિલ હાર્ટલી પ્યોર હતો. પણ નાનપણથી રિયા તેની સાથે ઝઘડો કરીને તેની પાસે રહેવાનો પ્રયત્ન કરતી, પણ જેનિલ તેના પ્રેમને સમજી ના શક્યો. તેવામાં તે બોસની કેબિનમાં જાય છે. બોસ જાણે કેવો હશે તેના વિચારમાં તે બોસની કેબિનની બહાર જઈને તે મે આઈ કમ ઇન કહે છે. સામેથી સ્ત્રીના અવાજમાં બોસ કહે છે, યસ. જેનિલ બોસની સામે જોવે છે, પણ ખબર નહીં, તેને એવું લાગતું હતું કે બોસ ને તેણે કંઈક ક્યાંક જોયા છે. તેને બોસની સામે ફરી જોયું તો નાજુક ચહેરો, આંખો પરની કાજલ, મસ્કરા અને તેના પર તેના આઈકર, ખરેખર બોસ પલક અલગ જ દેખાતી હતી. પણ જેનિલ પલકને ના ઓળખી શક્યો, પણ પલક જેનિલને ઓળખી ગઈ. તેને કહ્યું, જેનિલ, ઓળખાણ ના પડી લાગે? હું પલક છું. આપણે 7મા ધોરણમાં સાથે ભણતા હતા. યાદ આવ્યું કે નહીં? બાળપણની મિત્ર મળે તો બોસ કોણ અને નોકરી કરનાર કોણ તેની કોને ખબર રહે છે? માટે જેનિલ તેને કહે છે, અરે પલક, તું કેટલી બદલાઈ ગઈ યાર. નાની હતી તો બહુ ગંદી રહેતી, હવે તો યાર શું કહું તને, એકદમ હટકે યાર. ત્યારે પલક કહે છે, જેનિલ, બાળપણમાંની વાતોમાં ભૂલી ના જતો કે અત્યારે હું તારી બોસ છું. ત્યારે જેનિલ કહે છે, અરે આ સોરી મેડમ. ત્યારે પલક કહે છે, અરે સોરી ના હોય, હું તો મજાક કરતી હતી. પણ હા, આપણે ગમે તે રીતે આ કંપનીને આગળ લાવવાની છે ને હું ઈચ્છીશ કે તું મનથી કામ કરીશ. ત્યારે જેનિલ કહે છે, સોરી મેડમ, મનથી નહીં. જેનિલ તો હંમેશા દિલથી કામ કરે છે. આઈ લાઇક્સ ધીસ. આવું પલક કહે છે. બંને બાળપણની વાત જ કરતા હોય છે. તેવામાં
અવાજ આવે છે. મે આઈ કમ ઇન? આ સાંભળતા પલક યસ કહે છે. તે વ્યક્તિ અંદર આવે છે અને પલક તેને જોતા ખુશ થઈ જાય છે, કારણ કે તે રિયા હોય છે ને એ જ રિયા જે રિયા તેની બાળપણની સખી છે. બાળપણમાં જ્યારે કોઈ પલક સાથે નહોતું રહેતું ત્યારે એક રિયા તો હતી જે તેની સાથે રહેતી હતી. બંને એકબીજાને મળે છે. પલકને આટલી બદલાતા અને વર્ષો પછી મળતા ખુશ થાય છે. પણ જેવી નજર જેનિલ પર પડે છે ત્યારે તે પલકને કહે છે, આ વાંદરા જેવાને અહીંયા કેમ નોકરીએ રાખ્યો? ત્યારે જેનિલ કહે છે, હું કોઈની ઓળખાણથી નહીં પણ મારી કાબલિયતથી લાગ્યો છું. ત્યારે પલક જેનિલ સામે જોઈને કહે છે, હા રિયા, સાચું, જેનિલ એવો ને એવો રહ્યો, કોઈ સુધારો ના થયો, પણ સાચું કહું બહુ સારો નીચર છે. રિયા આ સાંભળી ખુશ થાય છે. મનમાં પણ તેને એક સમયે વિચાર આવે છે કે જેનિલને પલક પોતાનો તો નહીં બનાવી દે ને પછી તો શું? મનમાં એક વહેમ ઘર કરી જાય. પછી તે ક્યાં આસાનથી જતો રહે છે. ફરી પાછા બાળપણની વાતોમાં તેઓ ખોવાઈ જાય છે અને બાળપણની મસ્તીમાં જેનિલ રિયાને એક ઝાપટ મારી દે છે. પછી જેનિલને ભાન થાય છે કે હવે આ બાળપણ નથી. તે રિયાની માફી પણ માગી લે છે. બાળપણમાં તો ઝાપટના કોઈ ફિલિંગ નહોતા આવતા, પણ રિયા તો હવે મોટી થઈ ગઈ છે માટે જેનિલની ઝાપટમાં પણ તે પ્રેમ અનુભવે છે. પછી તો શું પ્રેમ રિયાના હૃદયમાં આકાર લઈ રહ્યો હતો. બસ એક જ મહિનામાં જેનિલ, રિયા અને પલકની મહેનતથી કંપનીના શેર વધી ગયા. તેની સેલિબ્રેશન પાર્ટીનું આયોજન પણ થયું. કંપનીની પાર્ટી હતી પણ રિયા અને પલક શોર્ટ્સ ડ્રેસમાં આવ્યા હતા અને બંનેને જોઈને જેનિલ વિચારવા લાગ્યો કે બાળપણમાં તો આ તો એટલી ગંદી રહેતી હતી ને, અત્યારે તો રૂપનો અંબાર લાગે છે. પાર્ટીમાં બધાએ ખૂબ ડાન્સ કર્યો. પલક અને રિયા બંને એક સાથે જેનિલ સાથે ડાન્સ કરવા લાગી. ડાન્સ કરવામાં જેનિલનો હાથ જેવો પલકની કમર પર ગયો. પલકને તે વખતે રોમાંચનો અનુભવ થયો. થોડી વાર માટે પલક ત્યાંથી જતી રહી. આ બધું રિયા જોઈ રહી હતી ને જેનિલ આમ પલકની કમર પર હાથ મૂકીને તેને ટચ કરે તે રિયાથી સહન ના થયું. સ્વાભાવિક છે કે એક સ્ત્રીના આ સહન ના કરી શકે કે પોતાનો પ્રેમી આમ કોઈ બીજી સ્ત્રીને કમર પર હાથ મૂકીને ડાન્સ કરે. બસ પછી તો રિયા જેવી જેનિલ સાથે ડાન્સ કરવા નજીક થતી જાય છે તેમ તેમ વિચારોથી પણ રિયા રોમાંચિત થવા લાગે છે. એકદમ તેને નજીક આવીને જેનિલનો હાથ પકડવા જાય છે. બરાબર તે જ વખતે પલકનો ફોન આવે છે. એટલે જેનિલ કહે છે, રિયા, પલકનો ફોન આવ્યો છે, એક જ મિનિટ. આટલું કહીને વાત કરે છે ત્યારે પલક જણાવે છે, જેનિલ, મારા રૂમમાં આવને, અત્યારે જ મારે કામ છે. ત્યારે જેનિલ સારું કહીને
ફોન મૂકી દે છે અને રિયાને કહે છે, રિયા, પલકને કંઈક કામ છે તો હું આવું છું. તે બોલાવે છે. રિયા કહે છે, અરે એવું તે શું કામ? હું પણ આવું તારી સાથે? ત્યારે જેનિલ કહે છે, ના, હું હમણાં જ જઈને આવ્યો, તું અહીંયા જ રહેજે. ત્યારે રિયા ગુસ્સામાં કહે છે, નથી જવાનું. કહ્યું ને તને એક વખત તો ખબર નથી પડતી. ત્યારે જેનિલ કહે છે, હમ આપકે હે કોણ? ત્યારે રિયા કંઈક કહેવા જાય છે તે પહેલા જેનિલ હસી જાય છે અને કહે છે, અરે હું આવું છું, કંઈક કામ હશે બોસને. રિયા કહે છે, એવું તે શું કામ છે બોસને? હું પણ આવું. જેનિલ કહે છે, હા, ચાલ મારી સાથે. બાળપણમાં પણ એવી હતી અને અત્યારે પણ એવી જ છે. ત્યારે રિયા પણ સાથે જાય છે. જેમ જેમ રિયા અને જેનિલ નજીક જતા જાય છે તેમ તેમ રિયા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હું જેવું વિચારું છું તેવું ના હોય તો સારું. છેલ્લે તેઓ પલકની રૂમની બહાર પહોંચે છે. ત્યારે રિયા જેનિલને કહે છે, હવે અંદર જા તું. જેનિલ અંદર જતા પહેલા દરવાજાને ખખડાવે છે. તેવામાં અંદરથી અવાજ આવે છે, યસ, કમ ઇન જેનિલ. તેવું પલકે ગંભીરતાથી કહ્યું. જેનિલ અંદર જાય છે. પલક, જેનિલ, અરે યાર, તાત્કાલિક આપણી કંપની વિશે માહિતી આપવી પડે તેમ છે, તો ફટાફટ તું માહિતી એકત્રિત કર. હું એટલામાં રિયાને પણ કોલ કરીને બોલાવી લઉં. જેનિલ, હા, હું એકત્રિત કરીને મારા લેપટોપમાં ભરી લઉં છું. જેનિલ, રિયા બહાર જ છે તેમ કહેવા જાય છે, પણ તેને થાય છે નહીં કહેવું. એટલામાં રિયા પણ પલકનો ફોન કરવાની જ છે તેને, એટલે તે ફટાફટ નીચે જતી રહે છે. કારણ કે ફોન તેના પર્સમાં હતો અને તે પર્સ નીચેના માળે હતું. ફટાફટ ઉતરતા ઉતરતા પલકે ઓફિસના કામ માટે જેનિલને બોલાયો હતો. તેની ચોખવટ થઈ એટલે તેને નિરાશ થઈ ગઈ. આ તરફ પલક રિયાને ફોન કરે છે. ત્યારે રિયા કામ ઓફિસનું છે તેમ પહેલાથી જાણતી હતી, એટલે તેણે પલકને કહ્યું, હું 10 મિનિટમાં આવું છું. પલક, જેનિલ, તારી જિંદગીમાં કોઈક છે. જેનિલ, એટલે મેડમ. પલક, અરે, તારી જિંદગીમાં કોઈક છોકરી છે કે જેને તું પ્રેમ કરતો હોય. જેનિલ, અરે ના પલક, એવું તો કોઈ નથી. મેં હજુ વિચાર્યું પણ નથી. પલક જેનિલની નજીક જાય છે, તેનો હાથ પકડે છે અને કહે છે, પલક, જેનિલ, તો પછી આપણે ડાન્સ કરતા હતા તો રિયાનો ચહેરો કેમ ઉદાસ હતો? જેનિલ, ક્યારે? આજે? તને કેવી રીતે ખબર? જેનિલ તેના હાથ પરથી પલકનો હાથ હટાવી લે છે. પલકને તે ગમતું નથી, પણ તે કહે છે. જેનિલ, તે પહેરેલા ગોગલ્સમાં તેનો ચહેરો મને દેખાતો હતો ને સાચું કહું, હું તારા પ્રેમમાં છું. આઈ લવ યુ જેનિલ. આટલું કહી તે જેનિલને ચુંબન કરવા નજીક જાય છે. જેનિલ તેનો ઈરાદો સમજી જાય છે, પણ જેવો તે તેને દૂર કરવા તેનો હાથ વચ્ચે લાવે છે તેવામાં રિયા આવી જાય છે અને બંનેને
આવી પરિસ્થિતિમાં દેખી જાય છે એટલે પલક એકદમ દૂર જતી રહે છે. જેનિલ પણ જાણે એવું જ વર્તન કરે છે. જેનિલને ડર છે કે રિયા કંઈક ખોટું સમજશે, પણ રિયા કહે છે, પલક, તારી આંખમાં કંઈક પડ્યું હતું કે શું તો જેનિલ પાસે આંખો સાફ કરાવી છે? રિયાને પણ ક્યાં ખબર હતી કે પલક જેનિલ વિશે કેવું વિચારે છે. બધા ફટાફટ માહિતી એકત્રિત કરી દે છે અને મેલ પણ કરી દે છે. એક જ ગાડીમાં બધા પોતાના ઘરે જવા માટે નીકળે છે. પણ પહેલા પલકનું ઘર આવતું હોવાથી પલકને તેના ઘરે મૂકી જેનિલ અને રિયા ઘરે જવા નીકળે છે. રસ્તામાં જતા જતા જેનિલ પલકના શબ્દો વિચારે છે અને રિયા કેટલાય પ્રશ્નો તેને પૂછે છે. પણ પલકના શબ્દોમાં ખોવાયેલો જેનિલ કશું બોલતો નથી. ત્યારે રિયા એકદમ જેનિલનો હાથ પકડે છે. જેનિલ કહે છે, શું થયું રિયા? રિયા, કઈ નહીં, ક્યારની તને પ્રશ્ન પૂછ કરું છું, તું જવાબ જ નથી આપતો. ક્યાં વિચારોમાં છે? જેનિલ, કઈ નહીં, બસ કંપનીના વિચારોમાં. એટલામાં રિયાનું ઘર આવી જાય છે. ગાડીની બ્રેક લાગે છે. તેવામાં રિયા જેનિલને કહે છે, જેનિલ, આજે તું પલક સાથે ડાન્સ કરતો હતો ત્યારે ખબર નહીં મને ઈર્ષા થતી હતી, ને ખાસ તો ત્યારે જ્યારે તારો હાથ તેની કમર પર હતો. ત્યાર પછી તું જ્યારે પલક સાથે હતો ત્યારે મેં આ બાબતે ઘણો વિચાર કર્યો કે મને કેમ આવું ફીલ થાય છે. કદાચ જેનિલ કહે છે કે એમ જ ને કે તું મને પ્રેમ કરે છે. રિયા કહે છે, હા, હું તને પ્રેમ કરું છું, પણ તને કેવી રીતે ખબર પડી? શું તું પણ મને પ્રેમ કરે છે? ત્યારે જેનિલ કહે છે, અરે, હું તો વળી મજાક કરતો હતો. તું સાચું માની ગઈ હે ને? પણ તે કેમ હા પાડી? તું પણ મારી સાથે મજાક કરતી હતી ને? ત્યારે રિયા પ્રેમ કરતી હોવા છતાં પણ કહે છે, હા, મજાક કરું ને, તારી સાથે વળી પ્રેમ કેવી રીતનો કરવો? આટલું કહી તે ગાડીમાંથી ઉતરી જાય છે. જેનિલ પણ ગાડી લઈને પોતાના ઘરે જવા નીકળે છે. રિયા એકલી ત્યાં ઊભી છે. શશી પણ મંદ પોતાની ફોરમ રેલાવી રહ્યો છે. તારાઓ પણ જાણે રિયા અને જેનિલના સંબંધની સાક્ષી પૂરવા આવ્યા હોય તેમ પ્રકાશમાન છે. ધીરે ધીરે પોતાના ઘર તરફ ચાલતા રિયાના પગ પણ આવા અલૌકિક વાતાવરણમાં જેનિલના સાથ માટે તડપી રહ્યા છે. પણ રિયાની આંખોમાંથી નીકળતી અશ્રુધારા બધું જ કહી જાય છે કે આજે કોઈના સપના ચકનાચૂર થયા છે. છતાં રિયાના હૃદયે એક ધીમો અવાજ કરીને કહ્યું, જેનિલ, તું મારો જ થઈશ. તેમ હકારાત્મક લઈને રિયા પોતાને સ્વસ્થ કરીને ઘરમાં જાય છે. મોડું થઈ જવાથી ઘરમાં બધા સૂઈ ગયેલા હોવાથી રિયા પણ પોતાના બેડ રૂમમાં જઈને સૂઈ જાય છે. આ તરફ જેનિલ પણ પોતાની ગાડીમાં જતા જતા વિચાર કરે છે, આજે બંનેએ મને પ્રપોઝ કર્યું. તે વાત પણ ચોક્કસ છે કે બંને મને પ્રેમ કરે છે. બંનેના હૃદયમાં હું છું
પણ હું કોને પ્રેમ કરું છું? એક તરફ પલક છે, જે પલક અત્યારે મારી બોસ છે, જેણે આજે મને તેના પ્રેમનો એકરાર કર્યો. બીજી તરફ રિયા છે, જેણે એકરાર પણ કર્યો. સાથે મેં કહ્યું કે મજાક કરું છું, તો તેણે પણ મજાક કરું છું તેમ કહી વાતને બદલી કાઢી. રિયા સાચે મને દિલથી પ્રેમ કરતી હશે કે પછી પલક, મને ખબર નથી પડતી. પણ એક વાત તો ચોક્કસ છે કે બંનેમાંથી તારે એકને પસંદ કરવાની છે, કે પછી બંનેમાંથી એક પણ નહીં. જેનિલ ખૂબ વિચાર કરે છે, એક એક પાસાને તપાસે છે. પણ રિયા અને પલક એકબીજાના પૂરક હતા. જેનિલને ખબર નહોતી પડતી કે શું કરવું. તે ઘરે પહોંચે છે એટલે પલકનો ફોન આવે છે, પણ રિયાનો ફોન નથી આવતો. જેનિલ આખી રાત રિયાના ફોનની રાહ જોવે છે, પણ ફોનની રિંગ નથી વાગતી. એટલે સવારે તે વિચાર કરે છે કે રિયા કરતા પલક વધારે કેર કરે છે, માટે મારા માટે તો રિયા કરતા પલક વધુ સારી રહેશે. લગ્ન જેવી મોટી વાતમાં એક ફોન ના હોવાથી જિંદગીનો નિર્ણય લેવો તે વળી કેટલો યોગ્ય. ત્યારે ફરી પાછું જેનિલનું દિલ કહે છે, રિયા કરતા પલક સારી લાગે છે. તો તું શા માટે આખી રાત રિયાના કોલ માટે જાગ્યો? કદાચ આ પ્રેમ તો નથી ને? જેનિલ ઘણી મુશ્કેલી અનુભવે છે, પણ છતાં તે બધા વિચારોને બાજુમાં મૂકીને ઓફિસ જાય છે. જેવો ઓફિસે જાય છે તેવી જ તેને રિયા સામે મળે છે. રિયા કહે છે, જેનિલ રાત્રે પહોંચી ગયેલો ને કોઈ મુશ્કેલ વગર. આ શબ્દો સાંભળીને જેનિલ તેને ગુસ્સામાં કહેવા જાય છે. તે પહેલા રિયા તેને કહે છે, હું તને રાત્રે જ ફોન કરવાની હતી, પણ મારો ફોન તો તારી ગાડીમાં રહી ગયેલો. મમ્મી પપ્પા સૂઈ ગયેલા એટલે હું કોલ ના કરી શકી. જેનિલ રિયા વિશે જે વિચારતો તે બધું ઊંધું થઈ ગયું. તેણે રિયાને સોરી કહ્યું. ત્યારે રિયાએ તેને કહ્યું, હમ આપકે હે કોણ? ત્યારે જેનિલ તેને કશું કહી નથી શકતો. બસ થોડીક જ વાર વિચારીને થોડું સ્મિત વેરાવીને તે બોસના કેબિનમાં જાય છે. પલક આજે જેનિલની સામે બોસ તરીકે નહોતી, પણ તે જેનિલના જવાબની રાહ જોતી હતી. તેણે જેનિલ પાસે જવાબ માંગ્યો. ત્યારે જેનિલે કહ્યું કે રિયાએ પણ મને તેને પ્રપોઝ કર્યો છે. તે પણ મારી પાસે જવાબ માંગે છે. ત્યારે પલક હચમચી જાય છે ને કહે છે, જેનિલ તે શું કહ્યું? તેને તું મારો છે, તું મારા લાગણીનો દરિયો છે. ત્યારે જેનિલ કહે છે, હજુ મેં ક્યાં કોઈને જવાબ આપ્યો છે, પણ હા, તમારા બંનેની વાત મેં મમ્મીને કહી દીધી છે ને મમ્મી તમને બંનેને મળવા માંગે છે. પણ હા, એક સાથે નહીં, અલગ અલગ રીતે. પલક તૈયાર થઈ જાય છે. પછી જેનિલ રિયાને પણ મળવા જાય છે અને રિયાને પણ આ જ વાત કહે છે. રિયા પણ તૈયાર થઈ જાય છે, પણ જેનિલે તો તેની મમ્મીને કોઈ વાત કહી પણ નહોતી. પણ હવે આવું રિયા અને પલકને કહ્યું હોવાથી તે તેની મમ્મીને
બધું જણાવે છે. તેની મમ્મી કહે છે, બેટા, તારી વાતો પરથી તો બંને સારી જ લાગે છે, પણ તારે બંનેમાંથી ગમે તે એક જ પસંદ કરવાની છે. તે પણ સત્ય છે. ઠીક છે, બંનેને તું જ્યારે બહાર જવાનો હોય તો એક દિવસ બંને આવે આપણી ત્યાં તે જણાવજે. જેનિલ ઠીક છે તેમ કહી સીધો પલક અને રિયાને કોલ કરી બંનેને એક દિવસ તેની મમ્મી સાથે થોડો સમય સાથે વિતાવવાનું કહે છે, જેથી તેના પરિવાર સાથે કોને વધારે ફાવશે તેની પણ ખરાઈ થઈ જાય. પછી તો શું, બંને તૈયાર થઈ જાય છે. રિયા અને પલક પોતપોતાના ઘરે જેનિલ વિશે સમગ્ર વાત જણાવે છે અને બંનેના ઘરનાને પણ આ ગમે છે. બંનેના ઘરનાને કોઈ વાંધો હોતો નથી, કારણ કે જેનિલના મમ્મી પપ્પાએ પલક અને રિયાના ઘરે આ તમામ વાતો કરી દીધી હતી. માટે પલક અને રિયાના ઘરનાએ 2 દિવસ સાથે રહેજે તેવું કહ્યું હતું. પલક અને રિયા બંને જેનિલના ઘરે જાય છે. પહેલા દિવસે તો બંનેને જેનિલની ફેમિલી ગમી જાય છે, પણ બીજા દિવસે જેનિલની મમ્મી બંનેની પરીક્ષા લેવાનું શરૂ કરે છે અને વાતે વાતે તમારા મા બાપે તમને આ નથી શીખડાવ્યું, તે નથી શીખડાવ્યું તેવા શબ્દો બોલે છે. પરિણામ સ્વરૂપ રિયાને તે ગમતું નથી. તે જેનિલને મમ્મીને શાંતિથી કહી દે છે કે તમે બોલવું હોય તો મને બોલો, પણ મારા મમ્મી પપ્પાને ના બોલશો. ત્યારે પલક આ બધું સહન કરે છે અને સામે એક શબ્દ પણ બોલતી નથી. એમ કરતા 2 દિવસ પસાર થઈ જાય છે. ત્યારબાદ પલક અને રિયા પોતપોતાના ઘરે જાય છે. રિયા જાણી જાય છે કે જેનિલની મમ્મી તેને નહીં સ્વીકારે, કારણ કે જે છોકરી અત્યારથી સામે કહી દેતી હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ સાસુ એવું જ કરશે. આ તરફ પલક નિશ્ચિત હોય છે કે કારણ કે તે એક શબ્દ પણ જેનિલની મમ્મી સામે નથી બોલી. એમ કરતા થોડાક દિવસો પસાર થઈ જાય છે, પણ આ થોડા દિવસો જેનિલ માટે ખૂબ મુશ્કેલ અને ગૂંચવણભર્યો બની જાય છે. જેનિલની મમ્મી એક દિવસ જેનિલને કહે છે કે બેટા, તું રિયા અને પલકને બોલાવી લે છે, મારે બંને સાથે વાત કરવી છે. રિયા અને પલક આવી જાય છે. રિયા અને પલક આવે છે. બંનેમાંથી નિશ્ચિત થઈને માત્ર પલક આવે છે. રિયા જાણતી હોય છે, તે મનમાં વિચારે છે કે મારો જેનિલ આજે પલકનો થઈ જશે, બસ હું માત્ર જોતી રહીશ, પણ કંઈ નહીં, હું તેની મિત્ર તો બનીને રહીશ હંમેશ માટે. હજુ તે આગળ કંઈ વિચારે તે પહેલા જેનિલની મમ્મી કહે છે, રિયા અને પલક બેટા, પહેલા તો એક વાર કે લગ્ન કરવા માટે આમ પરીક્ષા ના આપવાની હોય, કારણ કે લગ્ન તે માત્ર 2 વ્યક્તિ સાથે નથી થતું, પણ તે 2 પરિવાર સાથે થાય છે. પણ તમે બંને જેનિલને ખૂબ ચાહો છો તેવું જેનિલે મને કહ્યું, અને મને પણ તમારી સાથે 2 દિવસ વિતાવવા મળ્યા. તેના આધારે હું મારા પુત્રના જીવનનો ફેસલો નથી કરી શકતી. પલક અને રિયા, મેં પહેલેથી જ તમારા ઘરનાને આ સમગ્ર વાત કહી દીધી હતી, કારણ કે તમારી મમ્મી અને હું બહેનપણી જ છીએ, પણ
અમે દૂર થઈ ગયા, પછી તમારા બધાના લીધે મળ્યા. રિયા અને પલક, માફ કરજો. તમારા મમ્મી પપ્પા વિશે હું તે 2 દિવસ દરમિયાન ગમે તેમ બોલી, પણ બેટા પલક, તે મને સામે કઈ જવાબ ના આપ્યો. બેટા રિયા, તે મને તારા મમ્મી પપ્પા વિશે કશું ના બોલવું જોઈએ તેવી સલાહ પણ આપી. તારી આ સલાહ મને બહુ ગમી. ખરેખર દીકરી બનવું તે કોઈ નાની વાત નથી. અને જ્યારે લગ્ન થાય ત્યારે એકદમ બીજા ઘરમાં જવું અને ત્યાંના રિવાજ પ્રમાણે પોતાની જિંદગીને ઢાળ આપવો તે ખૂબ ભારે હોય છે. ઘણીવાર વહુને ઘણું પોતાના માતા પિતા વિશે સાંભળવું પડે છે અને વહુ સાંભળે પણ છે, કદાચ તેના પતિના લીધે અથવા તો તેના માતા પિતાની ઇજ્જતના લીધે. પણ રિયા બેટા, તે જે કંઈ પણ કર્યું તે મને ગમ્યું. હંમેશા સ્ત્રીનું સન્માન સચવાય તે જ ખૂબ જરૂરી છે. રિયા, તે હિંમત કરી તે મને ખૂબ ગમ્યું. પલક, તે બેટા સહન કર્યું, પણ યાદ રાખ બેટા, આપણને જન્મ આપનાર વિશે કોઈ ખોટું ના હોવા છતાં ખોટું બોલી જાય તે ક્યારેય પણ સહન ના કરવું જોઈએ. હું એમ નથી કહેતી કે ઝઘડો કરવો જોઈએ, પણ જે કંઈ પણ મુશ્કેલી હોય તેને વાતચીતથી તેનો હલ શોધવો જોઈએ. રિયા અને પલક, તમે બંને સારા છો. હું આવું હમણાં. આટલું કહી તે બેડરૂમમાં જાય છે અને એક પેટી લઈને આવે છે. તે પેટી ખોલે છે. રિયા અને પલક આગળ તે પેટીને ખાલી કરે છે અને કહે છે, રિયા, આ લેટરો વાંચ. બધા લેટર તારા માટે જ જેનીલે લખ્યા છે. તે પણ 5મા ધોરણથી, પણ તે તને હજુ સુધી નથી આપી શક્યો. તે તને આપવાનો જ હતો, પણ તે જ દિવસે પલકે પણ તેને પ્રપોઝ કર્યો હતો. તે પલકને પણ એક મિત્ર તરીકે દુઃખી દેખવો નહોતો માંગતો. આ હું નથી કહેતી, પણ જેનીલે પોતે જ એક પત્રમાં લખ્યું છે, પણ જેનિલ તમારી આગળ વ્યક્ત નહોતો કરી શકતો. ત્યારે તેણે મને સમગ્ર વાત કહી. પછી તમને બંનેને મેં જાણી જોઈને બોલાવ્યા અને પછી મેં જેનિલના રૂમની તપાસ કરી તો મને આ જાણવા મળ્યું જે તમારી સમક્ષ હાજર છે. જેનિલ સાચું ને જેનિલ કહે છે. હા મમ્મી, એકદમ સાચું કહે છે તું, કારણ કે હું પલકને દુઃખી કરવા નહોતો માંગતો. અને પ્રેમ પણ ખરો હોય છે. જેની સાથે થાય છે તેની આગળ જ કાંઈ નથી બોલી શકાતું. પલક, મને માફ કરજે, પણ હું તને એકમાત્ર મિત્ર જ બનાવી શકું તેમ છું. રિયા, આઈ લવ યુ યાર. બહુ તકલીફ આપી તેના માટે સોરી. આના કરતા મારી પાસે વધારે શબ્દ નથી. વાત તો સામાન્ય છે, પણ હાથે કરીને મેં તેને કોમ્પ્લિકેટેડ બનાવી છે. કદાચ આનું નામ જ જિંદગી છે. લાગણીના તોરણ તો પલક માટે પણ છે અને રિયા તારા માટે પણ છે. પણ માત્ર ફરક એટલો છે કે રિયા સાથે મારી લાગણી એક પતિ તરીકેની છે અને તારી સાથે એક મિત્ર તરીકેની. રિયા કહે છે, આઈ લવ યુ ટુ. મને સાચે જ નહોતી ખબર કે તે મારી બાળપણની એક એક યાદોને આમ સજાવી રાખી છે. હું ખુશ છું કે તું મને પતિ તરીકે મળીશ. પણ પલક, માફ કરજે યાર. આપણે એક કુટુંબના છે.
તેમજ રહેવાનું છે. ત્યારે પલક કહે છે, લાગણીના સંબંધને એક મિત્રના સંબંધમાં આમ ફેરવાઈ જશે તે નહોતી ખબર. દિલ તો ક્યારેય જેનિલને મિત્ર નહીં માને, પણ મનથી માન્યા વગર છૂટકો પણ નથી. મારો રિયા, પલક મને માફ કરજો. મને તમારા સંબંધથી ઈર્ષા નથી, પણ હું જેનિલને બીજા સાથે નથી દેખી શકતી. હું બીજે ક્યાંય જતી રહીશ ત્યારે તાળીઓનો અવાજ સાથે પલક અને રિયાના માતા પિતા અંદર આવે છે અને પલકના માતા પિતા કહે છે, મારી દીકરી તો બહુ સમજદાર થઈ ગઈ. લાગણીના તોરણ તો દરેક ઘરે હોય છે, પણ ફરક માત્ર સંબંધનો હોય છે. પલક પોતાના માતા પિતાને ભેટીને ખૂબ રડે છે. ત્યારે તેના પપ્પા કહે છે, બસ બેટા, ના રડીશ, હવે ખુશ થઈ જા. તું જેનિલને મિત્ર બનાવી દે, કારણ કે ભૂતકાળમાં રિયાએ પણ તને સાથ આપ્યો હતો, તો તારી ફરજ છે કે અત્યારે તું સાથ આપે. બસ પછી તો શું, રિયા અને જેનિલની સગાઈ પણ નક્કી કરી દેવાય છે અને બંને લાગણીના તોરણથી અહીંયાના તોરણ સુધી બંધાઈ જાય છે. મિત્રો, મારી વાર્તાનો કોન્સેપ્ટ આપને ગમ્યો હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલતા, અને શક્ય હોય તો તેને શેર પણ કરજો. આપનો આભારી રહીશ. મિત્રો, વાર્તા અહીંયા પૂર્ણ થાય. તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જણાવશો, તો અમને પણ આગળની નવી વાર્તામાં લાવવામાં થોડો આનંદ અને ઉત્સાહ મળતો રહે. અને મિત્રો, એક લાઈક અને તમારા મિત્રોને ચોક્કસ શેર જરૂર કરજો. તમને વાર્તા ગમી હોય અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, અમારી કોઈ પણ ભૂલ થઈ હોય તો પણ ચોક્કસ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો ચાલો મિત્રો, પાછા મળીએ નવી વાર્તા સાથે.